ક્રમિક સંખ્યા, સીધી ગણતરી અને ઊંધી ગણતરી. બાળમિત્રો, આપણે સંખ્યાઓની વાત કરીએ તો દરરોજ સવારથી સાંજ સુધીમાં ઘણી બધી વાર સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે કેટલા વાગે તમે ઉઠ્યા, તમે કેટલી રોટલી ખાધી, તમારે કેટલા મિત્રો છે. આમ બધે જ તમે સંખ્યાઓનો ઉપયોગ કરો છો. માટે જ સંખ્યાઓ શીખવી ખૂબ જરૂરી છે. સંખ્યાઓની ગણતરી એટલે સંખ્યાઓનો ક્રમ. ચાલો સમજીએ. જો આપણે 1 થી 10 ની ગણતરી કરીએ તો આપણે સંખ્યાઓની એક ચોક્કસ ક્રમ પ્રમાણે ગણતરી કરી રહ્યા છીએ. સંખ્યાઓ સંખ્યા રેખા પર એક ચોક્કસ ક્રમમાં રહે છે અને સંખ્યા રેખા પર ગણતરી કરવાની અલગ અલગ રીત છે, જે સીધી ગણતરી અને ઊંધી ગણતરી તરીકે ઓળખાય છે. પોપકોર્ન સંખ્યા રેખા પર ઊભો છે અને તે હવે કૂદકા મારીને આપણને સીધી ગણતરી શીખવાડશે. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આમ સંખ્યા રેખા પર ડાબીથી જમણી તરફ થતી 0 થી 10 ની આ ગણતરી સીધી ગણતરી છે. હવે પોપકોર્ન આપણને ઊંધી ગણતરી કરીને બતાવશે. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. આમ સંખ્યા રેખા પર જમણીથી ડાબી તરફ થતી 10 થી 0 ની આ ગણતરી ઊંધી ગણતરી છે. ચાલો હવે કેટલીક સીધી ગણતરી વાળી આ ખુશખુશાલ ઈયળોને મળીએ. 20, 21, 22, 23, 24, 25, 35, 36, 37, 38, 39, 40. ટૂંકમાં સીધી ગણતરી એટલે પછીની સંખ્યા પર જવું. અરે, પોપકોર્ન તો બસમાં બેઠો છે અને આ બસ પર ઊંધી ગણતરી લખેલી છે. 30, 29, 28, 27, 26 અને 25. હવે આ બીજી બસ, તેના પર છે 35, 34, 33, 32, 31, 30. ટૂંકમાં ઊંધી ગણતરી એટલે પહેલાની સંખ્યા તરફ જવું. મને ભણતા ભણતા કૂદકા મારવાની મજા આવી, જેનાથી મને સીધી ગણતરી અને ઊંધી ગણતરી કરતા આવડી ગયું. ખૂટતી સંખ્યા. ખૂટવું એટલે હાજર ન હોવું. તે જ વાત અહીં પણ લાગુ પડે છે. જો સંખ્યાઓ તેમના ક્રમ પ્રમાણે હાજર ન હોય તો તેવી સંખ્યાઓને ખૂટતી સંખ્યાઓ કહેવાય. ખૂટતી સંખ્યાઓ શોધવા માટે મનમાં સંખ્યાઓની સીધી ગણતરી કરો. જુઓ, પોપકોર્ન તે કેવી રીતે કરી રહ્યો છે. અરે, આ તો સંખ્યા રેખા પર 0 થી 10 ની
ક્રમિક ગણતરી છે. 0, 1, 2, અરે 2 તો ગેરહાજર છે. 3, 4, 5, ઓ 5 પણ ગેરહાજર છે. 6, 7, 8, અરે રે 8 પણ ગેરહાજર છે. 9, 10. ચાલો હવે કાચબામાં કેટલીક ખૂટતી સંખ્યાઓ લખીએ. તે માટે સંખ્યાઓનો ક્રમ ધ્યાનથી જુઓ અને ખૂટતી સંખ્યાઓ શોધી કાઢો. 27, 31, 15, 5, 14, 41. હવે ઘરમાં ખૂટતી સંખ્યાઓ પૂરીએ. 17, 26, 9. મતલબ કે ક્રમમાં જે સંખ્યા હાજર ન હોય તેને ખૂટતી સંખ્યા કહેવાય.